નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવી એક કહાનીમાં। વડોદરા શહેરની ગરમ ઉનાળાની બપોર હતી। રસ્તાઓ પર ધૂળ ઉડી રહી હતી। લોકો પોતાના કામમાં દોડતા હતા અને શહેરની બહાર આવેલા જૂના સરકારી ક્વાર્ટર્સમાં રહેતી હેતલ પોતાના ઘરના બારણા પાસે બેઠી હતી। હાથમાં જૂનો ફોન હતો અને સ્ક્રીન પર છેલ્લા 6 મહિનાથી એક જ નંબર ખુલેલો રહેતો, ધ્રુવ। પરંતુ એ નંબર હવે ક્યારેય ચાલુ નહોતો થવાનો, છતાં હેતલ રોજ એ નંબર ખોલતી, જાણે કોઈ ચમત્કારથી સામેથી ફરી એકવાર "હેલો પાગલ" સાંભળવા મળશે। હેતલ સામાન્ય છોકરી નહોતી। બાળપણથી જ એને દુનિયાએ ખૂબ વહેલી ઉંમરે સમજાવી દીધું હતું કે ખુશીઓ બધાના ભાગમાં નથી હોતી। પિતા દારૂના આદી, માં ઘરઘાટી કામ કરીને ઘર ચલાવતી અને હેતલ પોતે રાત્રે કોલ સેન્ટરમાં નોકરી કરતી ને પરિવારને સંભાળતી। આખો દિવસ ઊંઘ વગર પસાર થતો, છતાં એના ચહેરા પર હંમેશા શાંતિ રહેતી, કારણ કે એ શીખી ગઈ હતી કે જિંદગી સામે રડવાથી જિંદગી ક્યારેય અટકતી નથી। એ જ કોલ સેન્ટરમાં એક દિવસ નવો છોકરો આવ્યો, ધ્રુવ। લાંબો, શાંત, આંખોમાં અજીબ ખાલીપણું લઈને ફરતો છોકરો, જે બધાની વચ્ચે રહીને પણ એકલો લાગતો। ઓફિસમાં બધા લોકો મજાક કરતા, હસતા, પરંતુ ધ્રુવ માત્ર કામ પૂરું કરીને એક ખૂણામાં બેસી જતો। શરૂઆતમાં હેતલને એ બહુ અહંકારી લાગતો, પરંતુ એક રાત્રે ઓફિસમાં ઘરે જતી વખતે હેતલની સ્કૂટી રસ્તામાં બંધ પડી ગઈ। વરસાદ શરૂ થઈ ગયો, રસ્તો ખાલી હતો, ફોનની બેટરી બંધ અને એ સમયે પાછળથી ધ્રુવ આવ્યો। કંઈ બોલ્યા વગર સ્કૂટી સાઈડમાં રાખી અને ધીમેથી બોલ્યો, "ચાલો, હું મૂકી દઉં." આખા રસ્તામાં બંને વચ્ચે એકમાત્ર બે જ શબ્દ બોલાયા, "ઘર ક્યાં છે?" પરંતુ ક્યારેય સૌથી ઊંડા સંબંધો ઓછા શબ્દોમાં શરૂ થાય છે। એ દિવસ પછી બંને વચ્ચે ધીમે ધીમે વાતો વધવા લાગી। ઓફિસની ચા, રાત્રે બ્રેક દરમિયાન લાંબી વાતો, પોતાના બાળપણના દુઃખ, પોતાના ડર, પોતાની અધૂરી ઈચ્છાઓ, અને હેતલ પહેલીવાર કોઈ સામે ખુલી રહી હતી, કારણ કે ધ્રુવ સાંભળતો હતો, માત્ર જવાબ આપવા માટે નહીં, સમજવા માટે। એક દિવસ ધ્રુવે પૂછ્યું, "તને સૌથી વધારે શું જોઈએ છે જિંદગીમાં?" હેતલ હસી પડી અને બોલી, "એક એવું ઘર જ્યાં રોજ ઝઘડા ના થાય." ધ્રુવ લાંબા સમય સુધી શાંત રહ્યો, કારણ કે એ પોતે પણ એવી જ જિંદગીમાં પસાર થયો હતો। સમય જતાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો, પરંતુ એ ફિલ્મો જેવો પ્રેમ નહોતો, મોંઘી ગિફ્ટ્સ કે લાંબા ડ્રાઇવ્સ વગરનો પ્રેમ હતો, જેમાં એકબીજાની થાકેલી આંખો સમજાતી હતી, જેમાં ખાધું પૂછવું પણ પ્રેમ લાગતું હતું। ધ્રુવ હંમેશા હેતલને કહેતો, "એક દિવસ આપણે શહેર છોડીને ક્યાંક દૂર જઈશું, ક્યાંક કોઈ આપણને ઓળખતું નહીં હોય." હેતલ એ સપનામાં જીવવા લાગી હતી, પરંતુ એક રાતે બધું બદલાઈ ગયું। ઓફિસમાં અચાનક પોલીસ આવી, બધા લોકો ડરી ગયા અને સીધા ધ્રુવ પાસે પહોંચી। હેતલને કંઈ સમજાયું નહીં। પછી ખબર પડી કે ધ્રુવ પર એક છોકરીના ખૂનની ફરિયાદ હતી। આખી ઓફિસ શોકમાં હતી। હેતલને લાગ્યું કે દુનિયા અટકી ગઈ, કારણ કે જેને એ દિલથી પ્રેમ કરતી હતી એ માણસ ખૂની હોઈ શકે, એ વિચાર પણ અશક્ય લાગતો। ધ્રુવને પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે એ માત્ર એકવાર પાછળ ફરીને હેતલને જોયું। એ નજરમાં એટલું દુઃખ હતું કે હેતલ આખી રાત રડી પડી। શહેરમાં બીજા દિવસે સમાચાર ફેલાઈ ગયા, કોલ સેન્ટરનો છોકરો ખૂની નીકળ્યો। લોકો હેતલને પણ પ્રશ્ન પૂછવા લાગ્યા, "તને ખબર નહોતી એવો માણસ હતો?" પરંતુ હેતલનું દિલ માનતું નહોતું, કારણ કે ખૂનની આંખોમાં એટલો પ્રેમ હોઈ શકે નહીં। મહિના પસાર થયા, કેસ ચાલતો રહ્યો અને આખરે કોર્ટમાં સાબિત થયું કે ધ્રુવ ખરેખર એક છોકરીનો ખૂન કર્યો હતો। આખું શહેર એની વિરુદ્ધ થઈ ગયું। ધ્રુવને આજીવન સજા થઈ। હેતલ અંદરથી મરી ગઈ હતી, છતાં એક પ્રશ્ન એને રોજ સળગાવતો, "શા માટે?" લગભગ 2 વર્ષ પછી હેતલને જેલમાંથી એક ચિઠ્ઠી મળી। મોકલનાર ધ્રુવ હાથ કાપતા હતા, આંખોમાં આંસુ હતા। એણે ચિઠ્ઠી ખોલી, અંદર લખેલું હતું, "હેતલ, કદાચ આ વાંચ્યા પછી તું મને વધુ નફરત કરશે, પણ હવે સાચું કહેવાનો સમય આવી ગયો છે. જે છોકરીનું ખૂન થયું હતું ને, એ મારી બહેન હતી. બાળપણથી જ એને હું પિતાની જેમ સંભાળતો હતો, પરંતુ એક રાત્રે કેટલાક લોકો એના પર અત્યાચાર કરીને એને રસ્તા પર ફેંકી ગયા. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એ મારી સામે મરી ગઈ. પોલીસ પાસે ગયો તો પૈસાવાળાઓએ સામે કોઈ બોલ્યું નહીં. કોર્ટમાં પુરાવા ગાયબ થઈ ગયા અને હું રોજ મારી બહેનનો ચહેરો જોઈને જીવતો રહ્યો.
પછી એક દિવસ એમાંનો એક માણસ મને મળ્યો. હસતો હતો, કહેતો હતો, કંઈ નહીં થાય અમારું. એ રાત્રે મેં પહેલીવાર કોઈનો જીવ લીધો. હા હેતલ, મેં ખૂન કર્યું, પરંતુ ગુસ્સાથી નહીં, મારી બહેનના તૂટેલા શ્વાસોની ચીસથી. હેતલના હાથમાંથી ચિઠ્ઠી નીચે પડી ગઈ. આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. ચિઠ્ઠીમાં આગળ લખેલું હતું, તું જાણે છે ને, મેં તને ક્યારેય મારી આ અંધારી દુનિયામાં ખેંચવી નહોતી, કારણ કે તું મારી જિંદગીનો એકમાત્ર સારો ભાગ હતી. હું ખૂની બની ગયો, પણ જ્યારે તું હસતી હતી ને, ત્યારે મને લાગતું હતું કે કદાચ હું હજુ પૂરો ખરાબ નથી બન્યો. છેલ્લી લાઈન વાંચીને હેતલ તૂટી પડી. જો બીજા જન્મમાં મળીએ ને, તો હું માત્ર તારો સામાન્ય પ્રેમી બનવા માંગીશ, કોઈ ગુનેગાર નહીં. એ દિવસ પછી હેતલ સંપૂર્ણ બદલાઈ ગઈ. એ હવે પહેલાં જેવી હસતી નહોતી, લોકો વચ્ચે રહીને પણ એકલી રહેતી. પરંતુ સૌથી મોટો ટ્વિસ્ટ તો હજુ બાકી હતો. ધ્રુવની સજા પછી લગભગ 1 વર્ષમાં ખબર પડી કે અસલી આરોપીઓ તો હજુ બહાર જ હતા, અને જે માણસને ધ્રુવે મારી નાખ્યો હતો એ ખરેખર મુખ્ય આરોપી નહોતો જ. ધ્રુવે મોટા માણસનો જીવ લીધો હતો. જ્યારે આ સત્ય હેતલ સુધી પહોંચ્યું, ત્યારે એ કલાકો સુધી ખાલી દિવાલ સામે બેઠી રહી, કારણ કે હવે એ સમજી ગઈ હતી કે એક માણસને પોતાની બહેન માટે ન્યાય માંગતા માંગતા પોતાનું આખું જીવન બરબાદ કરી નાખ્યું, અને સાથે એ છોકરીનું જીવન પણ, જે એને દિલથી પ્રેમ કરતી હતી. આજે પણ વડોદરાની એક જેલની દિવાલ પર ધ્રુવનું નામ કોઈએ ખૂંદેલું છે, અને નીચે લખેલું છે, કેટલાક લોકો ગુનેગાર બનતા નથી, પરિસ્થિતિઓ એમને બનાવી દે છે. તો ફ્રેન્ડ, આવી જ સત્ય ઘટનાઓ આધારિત સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.